વેલકમ બેક। પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીને રાજકોટવાસીઓએ શ્રદ્ધાંજલિ આપી। અનેક વિસ્તારોમાં લગાવાયા સ્વર્ગસ્થ વિજય રૂપાણીના હોર્ડિંગ્સ। વિજય રૂપાણીની અણધારી ચીર વિદાયથી રાજકોટ શહેર શોકમગ્ન બન્યું છે। પ્લેન ક્રેશના તમામ દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રાજકોટમાં વિવિધ એસોસિએશન અને ખાનગી શાળાઓને બંધ રાખીને શ્રદ્ધાંજલિ અપાઈ છે। રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદની વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ રાજકોટ શહેર આખું શોકમગ્ન જોવા મળી રહ્યું છે। આજે વિવિધ એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે, તો રાજકોટની ખાનગી શાળાઓ છે તે પણ બંધ છે। બીજી તરફ લોકો છે તે અલગ અલગ રીતે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। મારી પાછળ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે મેઇન રેસકોર્સ ખાતે હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યું છે, જેમાં જે પૂર્વ મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણીની જે અણધારી ચીર વિદાય થઈ છે, સાથે સાથે વિમાન દુર્ઘટનામાં જે દિવંગતોએ પોતાના જીવ ગુમાવ્યા છે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ જ પ્રકારના હોર્ડિંગ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ લગાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે ટૂંક સમયમાં જ પૂર્વ મુખ્યમંત્રીનો જે ડીએનએ ટેસ્ટ છે તે આવી જશે અને ત્યારબાદ તેમનો જે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવશે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમની અંતિમ વિધિ છે તે રાજકોટ ખાતે થવાની છે અને તેમનો પુત્ર ઋષભ પણ અમેરિકાથી આજે વતન આવી પહોંચ્યો છે અને જે મૃતદેહ મળ્યા બાદ તેમને રાજકોટ ખાતે લાવવામાં આવશે અને એ પહેલાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા છે અને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે રાજકોટ સાથે જે તેઓ રાજકોટના નેતા હતા અને રાજકોટ સાથે તેમનો અનેરો નાતો છે તે અત્યારે સ્પષ્ટપણે આ જે લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તેના પરથી જોઈ શકાય છે। પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જે એમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, અટલ સરોવર જેવી અનેક મોટી ભેટ છે તે રાજકોટને પૂર્વ મુખ્યમંત્રીએ આપી છે અને તેને લઈને જ આજે દરેક રાજકોટવાસી છે તેને યાદ કરી રહ્યો છે અને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,